આજે આપણે હેલો આલ્કેન સંયોજનોનું નામકરણ જોઈશું. ગયા લેક્ચરમાં હેલો આલ્કેન સંયોજનોનું આપણે વર્ગીકરણ જોઈ ગયા. વર્ગીકરણ તૈયાર કરવાનું છે. હવે નામકરણની અંદર થોડી મોટી ચર્ચા કરીશું આપણે, કારણ કે નામકરણ તમારે 11મા ધોરણમાં પણ આવે છે, પણ હેલો આલ્કેન સંયોજનોનું નામકરણ જોવું જરૂરી છે. હવે જુઓ, સૌથી પહેલાં હેલો આલ્કેન જેને આપણે RX તરીકે ઓળખીએ છીએ, આલ્કાઇલ હેલાઇડ. આને કહીએ આલ્કાઇલ હેલાઇડ. તો આપણે હેલો આલ્કેન સંયોજનનું જો સામાન્ય નામકરણ કરવું હોય તો આપણે આલ્કાઇલ હેલાઇડ સ્વરૂપે લઈશું, અને જો IUPAC નામ કરવું હોય તો હેલો આલ્કેન સ્વરૂપે આપણે એનું નામકરણ કરીશું. હવે સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2 Cl. આ સંયોજન છે એની અંદર હેલોજન પરમાણુ રહેલો છે, એટલે એનું આપણે સામાન્ય નામ કરવું પડે. સામાન્ય નામ અને IUPAC નામ. તો સામાન્ય નામની અંદર આપણે આનું સામાન્ય નામ કરવાનું છે, તો આલ્કાઇલ હેલાઇડ સ્વરૂપે કરીશું. તો આલ્કાઇલ હેલાઇડ પહેલા તો આપણે આ ખબર હોવી જોઈએ કે આને શું કહેવાય. તો N પ્રોપાઇલ ક્લોરાઇડ. આપણે ક્લોરીન મૂક્યો છે એટલે ક્લોરાઇડ, N પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે IUPAC નામ કરીએ તો આપણે હેલો આલ્કેન સ્વરૂપે કરીશું. તો અહીંયા આપણે લખીશું 1 એક કાર્બન ઉપર પહેલા જ કાર્બન ઉપર ક્લોરીન પરમાણુ છે એટલે 1 ક્લોરોપ્રોપેન. એ રીતે આપણે બીજું સંયોજન લઈએ તો CH3 CH CH3 CH2 Cl. આનું આપણે નામકરણ કરીએ તો પહેલા તો આ શું છે ખબર હોવી જોઈએ. તો 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ તો કહેવાશે. 4 કાર્બન તો બ્યુટાઇલ, પણ આને કહીશું એક શાખા છે એટલે આપણે એને કહીશું આઇસો બ્યુટાઇલ ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. હવે આનું આપણે IUPAC નામ કરીએ. તો IUPAC નામ કરીએ એટલે આપણે આને આ જેની સાથે હેલોજન જોડાયેલો છે એને એક નંબર આપીશું. તો અહીંયા આપણે લખીશું 1 ક્લોરો 2 મિથાઇલ, 1 અને 2 મિથાઇલ પ્રોપેન. નામમાં લખીશું લખાઈ તો 3 કાર્બન, 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. હવે આપણે ત્રીજું નામકરણ જોઈએ. ત્રીજું નામકરણ તો CH3 CH3 અને Cl. હવે આ રીતે જો આપણે ક્લોરીન પરમાણુ જોડેલો હોય તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે સળંગ રેખીય સૂત્રમાં તો N પ્રોપાઇલ કહીએ. તો આને આપણે શું કહીએ છીએ? તો સામાન્ય નામ મારે કરવું હોય, આનું સામાન્ય નામ કરવું હોય તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. જો આનું IUPAC નામ કરવું હોય તો 2 ક્લોરો, બીજા કાર્બન ઉપર ક્લોરીન છે એટલે 2 ક્લોરોપ્રોપેન. તો અહીંયા આપણે સામાન્ય નામ જોયું. IUPAC નામ આપણે નંબરિંગ આપીશું અને હેલો આલ્કેન સ્વરૂપે આપણે કરીશું. એવી જ રીતે અહીંયા પણ 1 ક્લોરો 2 મિથાઇલ, બીજા નંબરે છે 2 મિથાઇલ પ્રોપેન. તો આ રીતે આપણે હેલો આલ્કેન સંયોજનનું સામાન્ય નામ અને IUPAC નામ કરી શકીએ. હવે બીજા આપણે હેલો એરિન
બેન્ઝીન ચક્રના જે હેલોજન યુક્ત સંયોજનો છે એની આપણે ચર્ચા કરીએ તો બેન્ઝીનના મોનોહેલોજન વ્યુત્પન્ન બેન્ઝીનના મોનોહેલોજન વ્યુત્પન્નનું નામકરણમાં સામાન્ય નામ અને IUPAC બંને સમાન છે જોઈએ હવે બેન્ઝીનના મોનોહેલોજન વ્યુત્પન્ન એટલે કયા તો આપણે આ બેન્ઝીન રિંગ દોરી એની અંદર આપણે એક હેલોજન પરમાણુ મૂક્યો તો આના આપણે સામાન્ય નામ કરવું હોય તો પણ બ્રોમોબેન્ઝીન એનું IUPAC નામ કરવું હોય તો પણ બ્રોમોબેન્ઝીન તો બેન્ઝીન ચક્રમાં જો એક જ હેલોજન પરમાણુ હોય તો એનું સામાન્ય નામ અને IUPAC નામ બંને કેવા થશે સમાન થશે પણ જો બેન્ઝીન ચક્રમાં એક કરતાં વધારે હેલોજન પરમાણુ રહેલા હોય Br અહીંયા પણ Br મૂકું બીજું આપણે નામકરણ કરીએ અહીંયા Br અહીંયા Br ત્રીજું આપણે વ્યુત્પન્ન લખીએ ત્રીજા વ્યુત્પન્નની અંદર Br અહીંયા પણ Br જો આ રીતે આપણે એક કરતાં વધારે હેલોજન પરમાણુ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા હોય તો તેનું સામાન્ય નામ અને IUPAC નામ માટે પૂર્વકનો ઉપયોગ થાય છે સામાન્ય નામ માટે કયા પૂર્વકનો ઉપયોગ થાય તો સામાન્ય નામ જો મારે કરવું હોય તો ઓર્થો મેટા પેરા જો એક કરતાં વધારે હેલોજન પરમાણુ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા હોય તો એના ત્રણ પૂર્વકનો સમાવેશ થાય ઓર્થો મેટા પેરા હવે ઓર્થો સ્થાન એટલે કયા તો ઓર્થો સ્થાન એટલે 1 2 ઓર્થો સ્થાનમાં આપણે 1 2 લઈએ છીએ મેટા સ્થાનમાં આપણે લઈએ છીએ 1 3 અને પેરા સ્થાનમાં લઈએ છીએ 1 4 તો હવે આપણે સામાન્ય નામમાં જો ઉલ્લેખ કરવો હોય ડાયહેલોજન સંયોજનોનો તો અહીંયા શું થશે O જો અહીંયા 1 2 આનો 1 નંબર આપું તો આનો 2 નંબર તો 1 2 આપણે લખીશું તો એ IUPAC નામમાં આપણે લઘુત્તમ ક્રમાંક આપીશું પણ ઓર્થો મેટા પેરા વાપરીશું તો એ સામાન્ય નામ થશે તો અહીંયા O બ્રોમોબેન્ઝીન તો ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન એ એનું સામાન્ય નામ થયું IUPAC નામ કરીએ તો 1 2 ડાયબ્રોમોબેન્ઝીન 1 2 ડાયબ્રોમોબેન્ઝીન ચલો અહીંયા આપણે જોઈએ તો 1 2 3 કાર્બનના નંબર આપ્યા તો 1 3 આવ્યું તો 1 3 માટે કયો પૂર્વક છે સામાન્ય નામમાં મેટા તો M ડાયબ્રોમોબેન્ઝીન અહીંયા શું થશે 1 3 ડાયબ્રોમોબેન્ઝીન તો IUPAC નામ કરવું હોય ત્યારે નંબરિંગ આપવાનું અને સામાન્ય નામ કરવું હોય તો ઓર્થો મેટા પેરા ચલો હવે 1 2 3 4 તો આનું શું થશે 1 4 સ્થાન આવ્યું 1 4 એ આપણે કયો પૂર્વક લઈએ છીએ પેરા ડાયબ્રોમોબેન્ઝીન અને આને કહીશું 1 4 ડાયબ્રોમોબેન્ઝીન તો સામાન્ય નામમાં ઓર્થો મેટા પેરા પૂર્વક આવશે અને IUPAC નામમાં 1 2 1 3 અને 1 4 આપણે આંકડા લખીશું
1 2 3 4 5 અને 6 નંબર આપી દીધા આપણે. તો અહીંયા તમને રચના કેવી લાગે છે? સમમિત રચના લાગે છે. તો તમે એનું સામાન્ય નામ કરો ત્યારે અહીંયા તમે ઓ એમ પી એવા કોઈ ઓર્થોમેટા પહેલા એવા નામ આપવાના નથી. સમમિત, ટ્રાય, બ્રોમો બેન્ઝીન. સમમિત, ટ્રાય, બ્રોમો બેન્ઝીન. જો આપણે આઈયુપીએસી નામ આપીએ તો 1 3 5 1 3 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન 1 3 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. તો આ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ. તો મોનો હેલોજન જે બેન્ઝીનના જૂથોનો છે એના નામકરણમાં આઈયુપીએસી નામ અને સામાન્ય નામ સમાન લખીશું. જો એના એક કરતાં વધારે બોન્ડિંગ જોડાયેલા હોય તો ઓર્થોમેટા પેરા, 3 આવેલા હોય તો આપણે નંબરિંગ આપી દઈશું 1 3 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. તો આ રીતનું નામકરણ આપણે હેલો એરી સંયોજનોમાં પણ જોઈ શકીએ. હવે એવા સંયોજનો કે જેની અંદર હેલોજન પરમાણુઓ સમાન એક જ પ્રકારના ડાયહેલો સંયોજનોનું વર્ગીકરણ અથવા તો એનું નામકરણ. એક જ પ્રકારના ડાયહેલો સંયોજનોનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે. એક તો જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. હવે એક જ પ્રકારના ડાયહેલો સંયોજનો એટલે કયા? તો જેમિનલ એનો બીજો શબ્દ છે આલ્કાઇલ લીડી. આલ્કાઇલ લીડી હેલાઇડ અને અહીંયા આલ્કિલિન. ચલો આલ્કાઇલ લીડી અને આલ્કાઇલિન. આલ્કિલિન અને આલ્કાઇલિન આવા બે નામ આપી દીધા. હવે જેમિનલ ડાયહેલાઇડ એટલે શું? તો એવા સંયોજનો કે જેની અંદર એક જ પ્રકારના હેલોજન પરમાણુ રહેલા હોય. જો અહીંયા Cl મેં Cl અને Br લખ્યું નથી. તો એક જ પ્રકારના હેલોજન પરમાણુ હોય અને બે હેલોજન પરમાણુ હોય અને બીજું કે એક જ કાર્બન પર આવેલા તો એમને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. એવા હેલો આલ્કિન સંયોજનો કે એક જ પ્રકારના હેલોજન પરમાણુ ધરાવતા હોય પણ બે પ્રકારના એટલે કે ડાયહેલોજન હોય તો અને એ એક જ કાર્બન ઉપર જોડાયેલા હોય તો એવા સંયોજનોને જેમિનલ ડાયહેલાઇડ અથવા તો આલ્કાઇલિન આનું નામકરણ કરવું હોય તો બે કાર્બન છે એટલે ઇથાઇલિન ડાયક્લોરાઇડ. ઇથાઇલિન ડાયક્લોરાઇડ. આનું જો સાદું નામ કરવું હોય એટલે કે આઈયુપીએસી નામ કરવું હોય તો 1 એક જ કાર્બન ઉપર છે 1 ડાયક્લોરો ઇથેન 1 ડાયક્લોરો ઇથેન. તો આપણે આ રીતે નામકરણ કરી શકીએ.
અહીંયા આપણે ડાય શબ્દ નહીં વાપરીએ. નામકરણ ઇથાઇલિન ક્લોરાઇડ 1,1-ડાયક્લોરોઇથેન. આ રીતનું આપણે નામકરણ કરીશું. તો જેમિનલ ડાયનાઇડ એટલે આલ્કાઇલ કહેવાશે. એનું આપણે એક ઉદાહરણ લઈએ. CH3 બોન્ડ CH Cl Cl એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુ જે એક જ કાર્બન પર આવેલા હોય તો એમને જેમિનલ ડાયનાઇડ કહેવામાં આવે છે, જેને આપણે ઇથાઇલિન ક્લોરાઇડ પણ કહીશું અથવા એનું IUPAC નામ કરવું હોય તો 1,1 ડાયક્લોરોઇથેન. તો આ રીતે જેમિનલ ડાયનાઇડ સમજાવી શકાય. હવે વિસિનલ. તો પહેલા તો વિસિનલ એટલે શું? તો પાડોશી કાર્બન. પાડોશી કાર્બન. વિસિનલ એટલે પાડોશી કાર્બન કહેવાય. હવે આની અંદર શું? તો એક જ પ્રકારના CH2 Cl Cl. તો એવા હેલો આલ્કેન સંયોજનો કે જેમાં એક પાસેના કાર્બન ઉપર એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો તેમને આલ્કાઇલિન અથવા ઇથિલિન ક્લોરાઇડ આને કહીશું ઇથિલિન ક્લોરાઇડ અથવા કહીશું 1,2-ડાયક્લોરોઇથેન. 1,2-ડાયક્લોરોઇથેન. બે કાર્બન છે એટલે ઇથેન. તો ઇથિલિન ક્લોરાઇડ 1,2-ડાયક્લોરોઇથેન. તો અહીંયા આપણે વિસિનલ એટલે પાડોશી એટલે કે બાજુનો કાર્બન એટલે કે પાસેના કાર્બન પર સમાન પ્રકારના હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયેલા હોય તો એને આપણે વિસિનલ ડાયનાઇડ કહીશું. એનું IUPAC નામ કરવું હોય તો 1,2-ડાયક્લોરોઇથેન થશે. જો એનું પ્રચલિત નામ કરવું હોય તો ઇથિલિન ક્લોરાઇડ એટલે કે સામાન્ય નામ કરવું હોય તો ઇથિલિન ડાયક્લોરાઇડ. તમને MCQ માં પૂછાય નીચેનામાંથી કયો વિસિનલ ડાયક્લોરાઇડ છે અથવા તો જેમિનલ ડાયક્લોરાઇડ છે. IMP મુદ્દો છે એટલે બંને પ્રકારો આપણે યાદ રાખીશું. હવે આગળ જઈએ. તો આપણી બુકની અંદર એક 10.1 કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર તમે જરા જુઓ એટલે એના અમુક IUPAC અને સામાન્ય નામ તૈયાર કરી દેવાના છે. એમાં હું થોડા ઘણા લઉં છું. સૌથી પહેલા આપણે એક લઈએ કોષ્ટક 10.1. બુકની અંદર થોડું જોતા રહેજો. 10.1 એની અંદર આખો કોઠો આપ્યો છે. જેટલા તમે બધા સમજી લેવાના પણ અમુક જે છે યાદ રાખવાના છે. તો એ કોઠાની અંદર આપણે Cl અને અહીંયા CH3. ચલો આનું આપણે નામકરણ સામાન્ય નામ કરવું હોય તો 1,chlorotoluene અને સોરી IUPAC નામ કરવું હોય IUPAC નામ કરીશું 1,chlorotoluene. બરોબર. હવે એનું સામાન્ય નામ કરીશું તો અહીંયા 1 ની જગ્યાએ આપણે ખાલી મૂકી દઈશું O-chlorotoluene. આવી રીતે આપણે નામકરણ જોઈશું પેલા કોઠાની અંદર. હવે બીજું છે CH2 Cl2. તો આને કહીશું આપણે સામાન્ય નામ કરવું હોય તો મિથિલિન ડાયક્લોરાઇડ. જ્યારે IUPAC નામ કરવું હોય તો ડાયક્લોરોમિથેન. ત્રીજું નામ લઈએ તો CH3. આને આપણે શું કહીએ છીએ ખબર છે તમને? ક્લોરોફોર્મ. પણ એનું IUPAC નામ કરવું હોય તો ટ્રાયક્લોરોમિથેન.
મિથેન મિથેન અથવા તો 2 ફ્લોરો મિથાઇલ બેન્ઝીન અથવા કેવું હોય તો 2 ફ્લોરો મિથાઇલ બેન્ઝીન 2 ક્લોરો મિથાઇલ બેન્ઝીન. તો આ રીતે આપણે દરેક સંયોજનના નામકરણ કરી શકીએ. તો અહીંયા આપણે નામકરણનો મુદ્દો પૂરો કરીએ છીએ. બરોબર. તો આવી રીતે આપણે નામકરણ કરી શકીએ. તો હવે નેક્સ્ટ ટાઈમે આપણે જોઈશું CH બંધનો સ્વભાવ.